हेलो बच्चों, क्या हाल चाल? बढ़िया। આગળ આપણે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને થિયરીનું ડિસ્કશન કરેલું છે, જેમાં દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા, દ્રવ્યમાન કેન્દ્ર માટેનું સૂત્ર, જો એનું વિકલન કરીએ તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન અને તેના વિકલન પરથી આપણને બળનું સૂત્ર મેળવેલું છે। અને એ જ બળના સૂત્ર પરથી આપણે કીધેલું છે કે જે બળો છે એ હંમેશા બાહ્ય બળો, એટલે કે જે આપણે n કણોનું તંત્ર વિચારીએ તો n કણોના તંત્ર માટે, એની ગતિ માટે કે એના પ્રવેગ માટે ફક્ત ને ફક્ત બાહ્ય બળ જવાબદાર છે। આંતરિક બળોનો સરવાળો હંમેશા 0 થાય છે। તેને અનુલક્ષીને આપણે બધું જ ડિસ્કશન કરેલું છે। આજે આપણે એ જ તંત્ર માટેના વેગમાન વિશે એક ચર્ચા કરવી છે અને એમાં જ આપણે વેગમાન સંરક્ષણના નિયમની પણ ચર્ચા કરવી છે। તો આપણે ટોપિક તરીકે એવું કહીએ કે કણોના તંત્રનું વેગમાન, અને સાથે સાથે આપણે આપવું છે વેગમાન સંરક્ષણનો નિયમ। તો આપણે કોઈ પણ એક કણ માટે જો આપણે વિચારીએ તો કોઈ પણ કણ માટે વેગમાન કહી શકાય કે જે તે કણનું દળ અને તેના વેગનો ગુણાકાર, એટલે કે વેગમાન p m * v। અને જો આ જ કણ માટે આપણે બળ વિચારવું હોય તો આપણે કહી શકાય કે F dp/dt, એટલે કે વેગમાનના ફેરફારનો સમય દર એ થશે બળ, જે આપણે આગળ પણ કીધેલું છે। આ જે છે એ આગળ ચેપ્ટર નંબર 5 ની અંદર છે કે વેગમાનના ફેરફારનો સમય દર એ બળ આપે છે। તો આપણી પાસે બળનું પણ સમીકરણ છે F dp/dt, એના જ પરથી આપણે F F એ સૂત્ર તારવીએ છીએ। તો આ થશે કોઈ પણ એક કણ માટે। જો કણોના તંત્ર માટે આપણે વિચારીએ તો કણોના તંત્ર માટે જો કુલ વેગમાન આપણે કહીએ તો કુલ વેગમાનને જો કેપિટલ P વડે દર્શાવીએ તો એવું કહી શકાય કે જુદા જુદા જે કણો છે એ બધા જ કણોના કુલ વેગમાનનો સરવાળો, એટલે કે બધા જ કણોના વેગમાનનો સરવાળો એટલે થશે તેનું કુલ વેગમાન p = p1 + p2 up to pn, કે જેમાં આ કણોના વેગમાન જુદા જુદા હોઈ શકે અને એનો સરવાળો જે છે કુલ વેગમાન જેટલો હોય। ઓકે, જેમાં આપણે અહીંયા p1 તરીકે એવું પણ કહી શકાય કે થશે m1v1 + p2 એટલે થશે m2v2 up to mn/vn પણ કહી શકાય, એટલે કે તંત્રનું કુલ વેગમાન। તો એ જે કાંઈ પણ જુદા જુદા કણોનું બનેલા તંત્ર છે તેમાં જુદા જુદા કણોના દળ અને તેના વેગના ગુણાકારનો સરવાળો એટલે થશે તેનું કુલ વેગમાન। હવે અહીંયા જો આપણે એના માટે પણ ન્યૂટનની ગતિનો બીજો નિયમ વિચારીએ, એટલે કે ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ શું કહીએ આપણે કે બળ F dp/dt, જે આપણે કહીએ ext મતલબ એક્સટર્નલ બાહ્ય બળ, આ જે બળ હોય તે બાહ્ય બળ, કેમ કે આંતરિક બળનો સરવાળો તો હંમેશા શૂન્ય થાય જ છે। તો જે બળ હશે કે વેગમાનના ફેરફાર માટે જવાબદાર બળ છે એ બાહ્ય બળ। આમ F external = dp/dt, અને એ જે આપણે સદિશ સ્વરૂપે લખવું હોય તો એના પર આપણે એરો મૂકીએ છીએ। આમ dp/dt વેગમાનના ફેરફારનો સમય દર એક કણના તંત્ર માટે કહીએ કે કોઈ પણ એક કણ માટે કહીએ, બંને માટે સમાન જ થશે। હવે અહીંયા જો આપણે વેગમાન સંરક્ષણનો નિયમ વિચારવો હોય તો એના માટે આપણે એવું કહીએ કે જો F external = 0,
એટલે કે બાહ્ય બળ 0 હોય તો જો બાહ્ય બળ 0 હોય તો શું કહી શકાય dp/dt = 0 એનો મતલબ અહીંયા આપણે કહીએ કે dp/dt = 0 તો વેગમાનના ફેરફારનો સમય દર 0. હવે આને બીજી ભાષામાં આપણે કહીએ એવું કહી શકાય કે વેગમાનનું સમય સાપેક્ષ વિકલન 0 છે. ઓકે, કેમ કે બળ 0 લઈએ તો બળની જગ્યાએ 0 મૂકીએ તો થશે dp/dt 0. બીજી ભાષામાં કહીએ તો વેગમાનનું સમય સાપેક્ષ વિકલન 0. તો હવે યાદ કરો કે વિકલન આપણે કેનું 0 કરીએ છીએ. અહીંયા વિકલન 0 છે બરાબર, પણ વિકલન આપણે 0 કેનું કરીએ છીએ તો કોઈ પણ અચળ રાશિ હોય તેનું વિકલન હંમેશા 0 છે. હવે અહીંયા વિકલન 0 છે, કેનું વિકલન 0 છે વેગમાનનું સમય સાપેક્ષ વિકલન 0 છે. એનો મતલબ હું કહી શકું કે p = અચળ એટલે કે વેગમાન અચળ રહેશે. તો બસ આ જે વેગમાન અચળ છે એનો આપણે વિરુદ્ધ સ્ટેપ હવે વિચારીએ કે અચળ હોય તો તેનું વિકલન હંમેશા 0 થશે. એનો મતલબ 0 છે વિકલન તો તે ભૌતિક રાશિ હંમેશા અચળ હોય. જે રીતે આપણે કહીએ, જો આને આપણે સમજવા માટે બીજી રીતે કહીએ કે કોઈ પણ પદાર્થનો વેગ અચળ છે બરાબર છે, તો વેગ અચળ હોય તો પ્રવેગ 0 હોય. તો આપણે એવું કહીએ કે v = અચળ તો dv/dt શું થશે 0. જો આપણે વેગ અચળ હોય તો તેનું વિકલન 0 થશે. તો dv/dt શું થયું પ્રવેગ. તો વેગ અચળ હોય તેનો પ્રવેગ હંમેશા 0 હોય. તો એનાથી ઊંધું વિચારીએ આપણે dv/dt 0 છે તો વેગ અચળ હોય. એ જ રીતે અહીંયા આપણે કહીએ dp/dt 0 જો બાહ્ય બળ 0 હોય તો વેગમાન અચળ રહે છે, જેને કહી શકાય વેગમાન સંરક્ષણનો નિયમ. p અચળ છે બસ એ જ થયું વેગમાન સંરક્ષણનો નિયમ. તો વેગમાન સંરક્ષણનો નિયમ જો અહીંયા આપણે એનું વિધાન આપવું હોય તો એવું કહી શકાય કે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 તો તે તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. તો કુલ વેગમાનની અંદર p1 p2 છે. આમ કણોના જે અલગ અલગ એટલે કે એક તંત્રના અલગ અલગ કણો છે તે તંત્રના કણોના વેગમાન જુદા જુદા હોઈ શકે, પરંતુ કુલ વેગમાન કેવું થશે અચળ. તો હવે જે આપણે કહીએ છીએ કે કુલ વેગમાન અચળ રહે છે મતલબ તેનો ફેરફાર હંમેશા 0 થશે. આમ જો કણોના બનેલા તંત્રમાં કોઈ એક કણનું વેગમાન વધે તો બીજા કણનું વેગમાન ઘટી જશે. એક કણનો વેગ વધે તો બીજા કણનો વેગ ઘટી જશે. ફેરફાર કેવો થશે 0. એટલે એક કણનું વેગમાન જેટલું વધે બીજા કણનું વેગમાન એટલું જ ઘટી જશે. આમ તેનો ફેરફાર હંમેશા 0 રહેશે, એટલે કે કુલ વેગમાન કેવું રહેશે અચળ. એના માટે આપણે વેગમાન સંરક્ષણ માટે આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે કોઈ પણ એક રેડિયોએક્ટિવ તત્વ. હવે રેડિયોએક્ટિવ તત્વ એટલે કે જેનો પરમાણુ ક્રમાંક 85 કરતા વધારે છે એવા બધા જ તત્વો પોતાનામાંથી એક અદ્રશ્ય એવા વિકિરણોનું ઉત્સર્જન કરે છે, જેને આપણે કહીએ આલ્ફા કણો, બીટા કણો અને ગામા રેડિયેશન નું ઉત્સર્જન કરે છે, જેને આપણે રેડિયોએક્ટિવ તત્વ કહીએ. દાખલા તરીકે યુરેનિયમ છે, પછી થોરિયમ છે, રેડિયમ છે, આ બધા જ તત્વો છે એ રેડિયોએક્ટિવ તત્વો કહેવાય. તો અહીંયા આપણે કોઈ પણ એક રેડિયોએક્ટિવ તત્વ લઈએ રેડિયમ, કે જે અમુક વેગથી ગતિ કરે છે.
અને અચાનક જ અહીંયા પહોંચે ત્યારબાદ તે બે ભાગમાં વિભાજિત થાય છે, જેમાં એક ભાગ આપણે કહીએ છીએ ધારો કે રેડિયમ છે એ બે ભાગમાં વિભાજિત થાય છે, એક રેડોન અને પ્લસ આલ્ફા કણ જેને આપણે કહેવાય હિલિયમ ન્યુક્લિયસ, જેને આલ્ફા કણ આપણે કહીએ છીએ. તો એ રેડોન અને હિલિયમ ન્યુક્લિયસ એટલે કે આલ્ફા કણમાં વિભાજિત થાય છે. ત્યારે અહીંયા એ જે બે ભાગમાં વિભાજિત થાય છે એના માટે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી. રેડિયમ પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી, એટલે કે તેનું વેગમાન કેવું રહેશે? અચળ રહેશે. તો અહીંયા પહોંચ્યા બાદ અચાનક જ તે બે ભાગમાં વિભાજિત થતું હોય તો ધારો કે જે રેડોન છે એ આ દિશામાં જતું હોય તો જે આલ્ફા કણ છે એ દિશામાં જશે કે તેનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ સીધી રેખામાં ગતિ કરી શકે. મતલબ જે બે ભાગમાં વિભાજિત થાય છે એની પહેલા તેના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ જે છે આ દિશામાં છે, તો તે બે ભાગમાં વિભાજિત થયા બાદ પણ તેનું દ્રવ્યમાન કેન્દ્ર તો આ જ દિશામાં ગતિ ચાલુ રાખશે. હવે આ બંનેમાંથી રેડોન જે છે તે ભારે તત્વ કહી શકાય, એટલે કે તેનું દળ વધારે છે, અને આલ્ફા કણ તેને સરખામણીમાં થોડું દળ ઓછું છે. આથી જો રેડોન આ દિશામાં જતો હોય તો આલ્ફા કણ એટલે કે હિલિયમ ન્યુક્લિયસ છે એ થોડું વધારે ખૂણો બનાવી અને આ દિશામાં જશે કે બંનેનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ આ દિશામાં જ રહે, એટલે બંને એ જ રીતે જશે. હવે જેનું દળ વધારે છે તેનો વેગ ઓછો હશે અને જેનું દળ ઓછું છે તેનો વેગ વધારે હશે. આમ બંનેનો દ્રવ્યમાન કેન્દ્રનો સરવાળો કરીએ તો એ દ્રવ્યમાન કેન્દ્રનો સરવાળો એ આ દિશામાં આપણને મળી શકે કે જેનો કુલ વેગમાન જે છે એ કહી શકાય. આમ જો બાહ્ય બળ ના લાગતું હોય તો તંત્રનું વેગમાન અચળ રહે છે. વેગમાન અચળ હોય તો એવું પણ કહી શકાય કે તેનો વેગ પણ કેવો છે? અચળ. કેમ કે વેગમાન એટલે દળ ગુણ્યા વેગ, તો દળ તો હંમેશા અચળ હોય તો તેનો વેગ પણ કેવો રહેશે? અચળ. તો આમ બે ભાગમાં વિભાજિત થયા પહેલા જે રેડિયમ છે મૂળ તત્વ કે જેનો વેગ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આ દિશામાં છે અને અચાનક જ જો તે બે ભાગમાં વિભાજિત થશે તો બંને ભાગો કંઈક આ દિશામાં જુદા જુદા વેગથી જશે, પરંતુ તેનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે મૂળ દિશા જાળવી રાખે છે. કદાચ આપણે એવું વિચારીએ હવે કે શરૂઆતમાં જે રેડિયમ છે એ સ્થિર છે, ચલો તો દ્રવ્યમાન કેન્દ્ર પણ સ્થિર છે. અચાનક જ તે બે ભાગમાં વિભાજિત થતું હોય તો એક ભાગ આપણે એમ કહીએ કે રેડોન જે છે આ દિશામાં જતો હોય તો હિલિયમ જે છે એ કંઈક તેની વિરુદ્ધ દિશામાં જશે. આમ બે કણોમાં વિભાજિત થતું હોય તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર તો હંમેશા જો પહેલા સ્થિર હોય તો બંને ભાગમાં વિભાજિત થયા બાદ પણ દ્રવ્યમાન કેન્દ્ર તો સ્થિર જ રહેશે. આમ દ્રવ્યમાન કેન્દ્ર તેનું અહીંયા જ રહેશે. આમ બંને પરથી કહી શકાય કે જો શરૂઆતમાં સ્થિર હોય અને અચાનક જ બાહ્ય બળ લાગ્યા સિવાય તે બે ભાગમાં વિભાજિત થતું હોય તો તે તંત્રનું વેગમાન અચળ એટલે કે વેગ અચળ તો 0 છે તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર તે સ્થાન પર રહેશે. આ આગળ જશે, આ આગળ જશે, આ ભારે છે, દળ વધારે છે તો તેનો વેગ ઓછો હશે, આનું દળ ઓછું છે તો તેનો વેગ વધારે હશે, પરંતુ બંનેનું દ્રવ્યમાન કેન્દ્ર એ જે છે મૂળ સ્થાન પર જ રહેશે. જો તે બે ભાગમાં વિભાજિત થયા પહેલા કોઈ ગતિમાન અવસ્થામાં હોય તો વિભાજિત થયા બાદ પણ તેની ગતિમાન અવસ્થા તે ચાલુ રાખે છે, જે આપણે આગળના લેક્ચરમાં પણ કીધેલું છે કે કોઈ પણ પદાર્થ પ્રક્ષેપિત ગતિ કરાવી યાદ આવે છે અને જો તે જુદા ભાગમાં વિભાજિત થતું હશે તો દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા તેની ગતિ જાળવી રાખે છે. આમ દ્રવ્યમાન કેન્દ્ર જે છે એની ગતિ પોતાની જાળવી રાખે. વેગમાં
હશે તો તેનું વેગ જાળવી રાખશે અને જો સ્થિર હશે તો તે સ્થિર જ રહેશે. આમ બાહ્ય બળ ન લાગતું હોય, પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો કુલ વેગમાન અચળ રહે છે. અચળ મતલબ કે કોઈ પણ પ્રક્રિયા થયા પહેલા અને પ્રક્રિયા થયા બાદ સમાન ગતિમાં હશે તો ગતિમાં જ રહેશે અને સ્થિર હશે તો દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહેશે. આ થયો વેગમાન સંરક્ષણનો નિયમ. હજી પણ આમાં આપણે થોડું હજી ડિટેલમાં વિચારીએ તો ધારો કે કોઈ પણ આપણી પાસે બે કણોનું બનેલું તંત્ર છે. ધારો કે S1 અને S2 આવા બે કણો છે અને તે કંઈક જોડાયેલા છે. ધારો કે અહીંયા આ કોઈ પણ સ્ટિક દ્વારા આ જે છે એ S1 અને S2 કણ કોઈ પણ એક રીતે જોડાયેલા છે અને તે કંઈક વર્તુળાકાર ગતિ કરે છે. એટલે કે આ જે છે કે આ દિશામાં અને આ જે છે કે આ દિશામાં. આમ જો એ તેની અક્ષની આસપાસ વર્તુળાકાર ગતિ હોય તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ એક જ સ્થાન પર રહેશે. એટલે કે આનું જે કેન્દ્ર હશે તેનું ત્યાં જ રહેશે અને આ આમથી આમ ફરશે. ઓકે. પરંતુ જો એની ગતિ કંઈક હેલિકલ હોય, હેલિકલ મતલબ આ રીતે ગતિ આગળ જતી, એટલે આમ ફરતા 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 તે આગળની દિશામાં ગતિ કરતા હોય કોઈક આ રીતે. ઓકે, તો અહીંયા આપણે કહીએ S1 ની ગતિ આ તરફ, અહીંયા આપણે કહીએ S2 ની ગતિ આ તરફ હો તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર તો તેની વચ્ચે જ રહેશે પરંતુ દ્રવ્યમાન કેન્દ્ર પણ આગળની દિશામાં ગતિ કરે છે. તો આને તેની અક્ષની આસપાસની વર્તુળાકાર ગતિ કહી શકાય અને આ પ્રકારની ગતિને તેની હેલિકલ ગતિ કહે છે. એટલે જો કોઈ પણ બે કણો જોડાયેલા હોય તેની હેલિકલ ગતિ હોય. હેલિકલ ગતિ મતલબ વર્તુળાકાર અને સાથે સાથે રેખીય, એટલે કે આગળની દિશામાં જતા જતા. જેમ આપણે કહીએ કે આપણે ગરબે રમતા હોઈએ તો ગરબા રમતા રમતા શું કરીએ આપણે આપણી અક્ષની આસપાસ પણ ફરીએ અને આગળ પણ જઈએ. બરાબર ને? અક્ષની આસપાસ આપણે આમ ફરીએ છીએ અને આગળ પણ જઈએ છીએ ત્યારે આપણી ગતિ થશે હેલિકલ ગતિ જેવી. અને ફક્ત આપણે એક જ અક્ષની આસપાસ ફરતા હોઈએ તો એને ફક્ત આપણે વર્તુળાકાર ગતિ કહી શકાય, જેને આપણે ચાપ ગતિ કહીએ છીએ. તો અહીંયા આ ફક્ત ચાપ ગતિ કરે છે અને આ જે છે એ ચાપ ગતિ સાથે વર્તુળાકાર ગતિ પણ કરે છે તો એને હેલિકલ ગતિ. ચાપ ગતિની સાથે રેખીય ગતિ હોય તો એને હેલિકલ ગતિ કહેવાય. આ ફક્ત એવું કહી શકાય કે ચાપ ગતિ કરે છે. તો અહીંયા એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા જ રહેશે અને આ દ્રવ્યમાન કેન્દ્ર જે છે એ આગળની દિશામાં ગતિ કરે છે. ઓકે, તો આટલેથી આપણને રેખીય વેગમાન સંરક્ષણના નિયમની સમજૂતી મળી શકે, જેમાં અહીંયા હજી પણ આપણે કહી શકાય કે વેગમાન અચળનો મતલબ છે કે બંને કણોના વેગમાં ફેરફાર થઈ શકે પણ આ ફેરફાર એવો હશે કે તેનું કુલ વેગમાન બદલાતું નથી. એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર જે દિશામાં છે એ દિશામાં ગતિ કરશે અને તેનું કુલ વેગમાન પ્રારંભિક હતું એના જેટલું જ રહેશે. આ બંનેનો સરવાળો કરીએ, દળ અને વેગના ગુણાકારનો સરવાળો કરીએ તો વેગમાન જે છે મૂળ જેટલું જ મળી શકે. અહીંયા પણ પહેલા સ્થિર છે તો આ દિશા અને આ દિશામાંથી કોઈ પણ એક ધન અથવા તો ઋણ લઈએ તો આપણને વેગમાન પણ અંતિમ શૂન્ય મળશે. ઓકે, આમ p એવું આપણે કહીએ છીએ કે p1 p2 up to p અને અહીંયા બે વિભાગ છે તો અહીંયા વેગમાન જાળવી રાખશે અને અહીંયા શરૂઆતમાં સ્થિર છે. આને જો આપણે ધન કહીએ તો આને ઋણ કહીએ તો એક પ્લસ અને એક માઈનસ થશે, કુલ વેગમાન 0 થશે. તો પ્રારંભમાં 0 હોય તો અંતિમ પણ 0, પ્રારંભમાં ગતિમાં હશે તો અંતિમ પણ ગતિમાં હોય, જેને કહેવાય અચળ, બદલાતું નથી, પરિસ્થિતિ બદલાતી નથી, જેને કહેવાય રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ. ઓકે, ચલો હવે આ જ રેખીય વેગમાનના સંરક્ષણના નિયમ બાદ હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ ચેપ્ટર માટે જે આપણે કહીએ છીએ ચાપ ગતિ માટે જરૂરી છે એ સદિશ ગુણાકાર. એટલે કે આગળ આપણે એક અદિશ ગુણાકાર ભણેલા છે તો
તો સદિશોનો અદિશ ગુણાકાર, એ જ રીતે સદિશોનો સદિશ ગુણાકાર આપણે ભણવાનો. તો ચલો બંનેનો આપણે થોડું ઘણું રિવિઝન કરીએ. તો પહેલા આપણે અદિશ ગુણાકારથી શરૂઆત કરીએ કે અદિશ ગુણાકાર. તો અદિશ ગુણાકાર એટલે બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે જેથી મળતી ભૌતિક રાશિ અદિશ હોય તેને અદિશ ગુણાકાર. ગુણાકાર તો સદિશનો જ છે, પરંતુ એવી રીતે કરવામાં આવે કે મળતી ભૌતિક રાશિ અદિશ હોય તો તેને કહેવાય તેનો અદિશ ગુણાકાર. જેમાં આપણે કહીએ છીએ કે બે સદિશ a અને b હોય તેને અદિશ ગુણાકારને આપણે ડોટ ગુણાકાર તરીકે પણ કહીએ છીએ. ઓકે, તો એ જે આપણે કહીએ તો c, તો c ઉપર અદિશ છે મતલબ કોઈ પણ દિશાની આવતી નથી. અદિશ ગુણાકાર બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે જેથી મળતી ભૌતિક રાશિ અદિશ હોય તેને કહેવાય અદિશ ગુણાકાર. અને આ a ડોટ b છે જેનો આપણે મૂલ્ય જોઈતું હોય તો આપણે કહીએ છીએ ab cos થીટા, એટલે કે ડોટ આપણે હટાવવું હોય. જો બે સદિશો વચ્ચે ડોટ કરીએ છીએ જેને આપણે ડોટ ગુણાકાર તરીકે પણ ઓળખીએ છીએ. તો a ડોટ b ab cos થીટા. ઓકે, અને અહીંયા હવે જો આપણે એવું કહીએ કે થીટા, તો થીટા શું છે? તો a અને b વચ્ચેનો ખૂણો થશે, અને જેને ફક્ત મૂલ્ય છે, આની કોઈ દિશા હોતી નથી. એ જ રીતે હવે જો આપણે સદિશ ગુણાકાર કહીએ, આ ચેપ્ટર માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સદિશ ગુણાકાર. તો સદિશ ગુણાકારને a ક્રોસ b વડે પણ કહેવાય. આથી આને આપણે કહીએ છીએ કે ડોટ ગુણાકાર. ઓકે, તો આને આપણે કહી શકાય કે ક્રોસ ગુણાકાર. ઇંગ્લિશમાં કહેવું હોય તો ક્રોસ પ્રોડક્ટ કહેવાય. ઇટ ઇઝ ડોટ પ્રોડક્ટ. તો સ્કેલાર મતલબ અદિશ, તો સ્કેલાર પ્રોડક્ટ ઇટ્સ ઓલસો કોલ્ડ ડોટ પ્રોડક્ટ. ડોટ ગુણાકાર એટલે કે અદિશ ગુણાકાર જેને a ડોટ b વડે કહેવાય. એ જ રીતે વેક્ટર પ્રોડક્ટ, ક્રોસ ગુણાકાર, વેક્ટર પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ ઇટ્સ કોલ્ડ a ક્રોસ b, જેને આપણે સદિશ ગુણાકાર કહીએ. તો ત્યારે તેનો જે આપણને ભૌતિક રાશિ મળશે તે c. હવે સદિશ ગુણાકાર છે બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે જેથી મળતી ભૌતિક રાશિ સદિશ હોય, જેને સદિશ ગુણાકાર કહેવાય. ફરી વખત બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે જેથી મળતી ભૌતિક રાશિ સદિશ હોય તેને સદિશ ગુણાકાર કહે છે. એટલે કે c a ક્રોસ b. એટલે જ્યારે પણ હવે આપણે બે સદિશોની વચ્ચે ક્રોસ જોઈએ એટલે યાદ કરવાનું કે તે સદિશ ગુણાકાર છે. હવે ફક્ત આ સિમ્પલ ગુણાકારની નિશાની નથી. ફિઝિક્સની અંદર હવે આપણે થોડું ડીપ નોલેજ લઈએ છીએ. અત્યાર સુધી બંને વચ્ચે ખાલી ક્રોસ હોય એટલે આપણે સિમ્પલ ગુણાકાર કહેતા હતા. હવે નહીં, બંને વચ્ચે ફક્ત આપણે સિમ્પલ ડોટ મૂકી દઈએ તો ફક્ત આપણે ડાયરેક્ટ ગુણાકાર કહેતા હતા. હવે એ નહીં, અહીંયા ડોટનો મીનિંગ અને ક્રોસનો મીનિંગ બદલાય છે. ડોટ એટલે અદિશ ગુણાકાર કે જેને આને ફક્ત મૂલ્ય જ હોય, અને ક્રોસ એટલે સદિશ ગુણાકાર. સદિશ ગુણાકારનું બીજું નામ જ છે ક્રોસ ગુણાકાર. તો જેમાં આપણને મળતી ભૌતિક રાશિનું મૂલ્ય અને દિશા, તો c જે છે એને મૂલ્ય અને દિશા બંને હોય. મૂલ્ય તથા દિશા બંને હોય. તો પહેલા હવે એનું આપણે મૂલ્ય લઈએ. તો મૂલ્ય તરીકે એને આપણે માનાંકમાં મૂકીએ તો કહી શકાય કે ab sin થીટા. જેમ c a ડોટ b છે એનું મૂલ્ય થશે ab cos થીટા. એ જ રીતે ક્રોસ ગુણાકારનું મૂલ્ય થશે ab sin થીટા, જ્યાં થીટા એ a અને b વચ્ચેનો ખૂણો થશે. હવે આ મૂલ્ય તો થયું. હવે દિશા માટે, તો આની દિશા કઈ બાજુ? તો દિશા માટે આપણે એક નિયમ લગાવવાનો છે
જમણા હાથના સ્ક્રૂનો નિયમ. ઓકે, હવે જમણા હાથના સ્ક્રૂનો નિયમ, તો એના માટે આપણે એવું કહીએ કે ધારો કે આપણો કોઈ પણ સદિશ જે છે એ સદિશ કંઈક આ દિશામાં છે, આપણો જે બી સદિશ છે એ કંઈક આ દિશામાં છે. હવે અહીંયા આપણે આ a અને b બંને જે છે ધારો કે એક જ સમતલની અંદર છે અને બંને વચ્ચેનો ખૂણો થીટા છે. તો હવે આપણે કહીએ છીએ કે જમણા હાથના સ્ક્રૂનો નિયમ, તો હંમેશા આ a અને b થી બનતા સમતલને આપણે સ્ક્રૂ જે છે લંબ રાખવાનો અને a થી b ની દિશામાં આપણે a ક્રોસ b છે એટલે a થી b ની દિશામાં આપણે સ્ક્રૂ ફેરવવાનો. તો a થી b ની દિશામાં આપણે સ્ક્રૂ ફેરવીએ. તો જો આપણે a થી b ની દિશામાં સ્ક્રૂ ફેરવીએ તો જે સ્ક્રૂ જે દિશામાં આગળ વધે તે દિશામાં c ની દિશા હોય. સમજાય છે? ચલો હજી એક વખત આને જ આપણે અહીંયા આપણે કરીએ. ચલો આ જે છે એને વ્યવસ્થિત રીતે આપણે સમજવું હોય તો એ c ની દિશા માટે આપણે કોઈ પણ એક લઈએ કે ધારો કે આપણો આ a સદિશ છે. ઓકે, અને અહીંયા આપણે ઉપર લઈએ ચલો b સદિશ અને a અને b વચ્ચેનો ખૂણો થશે થીટા અને આપણે a ક્રોસ b છે તો a થી b ની દિશામાં આપણે સ્ક્રૂ ફેરવીએ. તો હવે આ a અને આ b એનું જે સમતલ બનશે એને લંબ આપણે આ રીતે રાખીએ સ્ક્રૂ. ચલો અને હવે આપણે શું કરવું છે? એ સ્ક્રૂને આપણે a થી b ની દિશામાં ફેરવીએ. a થી b ની દિશામાં ફેરવીએ ને તો સ્ક્રૂ લૂઝ થશે. હવે આપણે જે ઘરે સ્ક્રૂ હોય છે બસ એ જ એના આડા હંમેશા જમણી દિશામાં હોય અને એક જ દિશામાં ફિટ થાય અથવા તો એક જ દિશામાં એ ખુલે. ઓકે, મતલબ અહીંયા આપણે જો આ સ્ક્રૂને a થી b દિશામાં આમ ફેરવીએ તો તે બહાર આવશે. ખબર પડે છે? a થી b દિશામાં સ્ક્રૂને ફેરવવાનું. તમારી પાસે કોઈ પણ પેન હોય તો એ પેન લેવાની અને આ સમતલને લંબ a અને b થી બનતા સમતલને લંબ રાખવાની અને એને ફેરવો a થી b દિશા એટલે આમ ફેરવશો. કઈ દિશામાં? વિષમઘડી દિશામાં. તો આને વિષમઘડી દિશામાં ફેરવો અને વિચારો કે સ્ક્રૂ કઈ દિશામાં જશે, અંદર જશે કે બહાર આવશે? તો તે બહાર આવશે સ્ક્રૂ. તો c ની દિશા જે છે બહાર તરફ. હવે આને ત્રિપરિમાણમાં વિચારીએ. જ્યારે પણ હવે આપણે સદિશ ગુણાકાર ભણીએ ત્યારે તમારી પાસે 2 થી 3 પેન હોવી જોઈએ. આ રીતે ધારો કે આ a સદિશ છે આપણો અને આ b સદિશ છે. ઓકે, આ બંને વચ્ચેનો ખૂણો છે થીટા. તો a થી b તો આનાથી બનતું સમતલને લંબ એટલે આ રીતે રાખવું પડશે આપણે ચોક. હવે કઈ રીતે ફેરવવાનું? a થી b ની દિશામાં આ દિશામાં જો આપણે સ્ક્રૂ ફેરવીએ તો તે ઉપર બહાર આવશે. સમજાય છે? તો અહીંયા આને જો ત્રિપરિમાણમાં કહીએ તો c ની દિશા જે છે આપણને ઉપર તરફ મળશે. જેને બીજી રીતે કેવું હોય તો જમણા હાથના અંગૂઠાનો નિયમ. જમણા હાથના અંગૂઠાનો નિયમ મતલબ આપણે કીધું કે આ a સદિશ છે આપણો, આને આપણે b સદિશ સ્વરૂપે લીધેલો છે. આ a છે, આ b છે અને શું કરવાનું છે? a ક્રોસ b. તો a થી b ની દિશામાં આપણે જમણા હાથની આંગળીઓ વાળવાની. ઓકે, a થી b ની દિશામાં જમણા હાથની આંગળીઓ વાળીએ તો અંગૂઠો જે છે પરિણામીની દિશા આપે. તો જો અંગૂઠાની દિશા આપણે ઉપર તરફ, તો c ની દિશા ઉપર તરફ મળી. ખબર પડે છે? ચલો હજી એક વખત. જ્યારે પણ આપણે ક્રોસ ગુણાકાર કરીએ ત્યારે હંમેશા આપણી પાસે 2 થી 3 પેન હોવી જોઈએ અને હંમેશા આપણે ખૂણો કહીએ છીએ તો બંનેના જે ટેલ હોય એટલે કે પૂંછ હોય તેમની વચ્ચેનો ખૂણો એટલે જ થીટા થશે. તો આ આપણો a સદિશ, આ આપણો b સદિશ. જમણા હાથના સ્ક્રૂનો નિયમ કે જમણા હાથના અંગૂઠાનો નિયમ બંને એક જ.
સ્ક્રૂમાં જો પ્રોબ્લેમ થતો હોય તો જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરવાનો, જેમાં આપણે આંગળીઓને પહેલા સદિશથી બીજા સદિશ તરફ લઈ જવાની અને હંમેશા થીટા ખૂણો જે છે એ ઘટે એ સ્વરૂપે લાવવાનો. આને a થી b આમ નહીં લાવવાનું. આ બંને વચ્ચેનો ખૂણો થીટા છે, ઘટે ક્યાંથી? તો કે a થી b આમ લઈ જઈએ તો આમ a થી b તરફ આપણે જમણા હાથના આંગળીઓને વાળવા. તો a થી b વાળીએ તો અંગૂઠો હંમેશા ઉપર જ રહેશે. પછી અંગૂઠાને આમ નહીં રાખવાનું, આમ નહીં રાખવાનું કે જો આ તો મારી નીચે તરફની દિશા. અંગૂઠાને હંમેશા ખોલીને રાખવાનું, અંદર નહીં. એટલે કે આ રીતે નહીં કરવાનું a થી b, બરાબર? હંમેશા અંગૂઠાને ખુલ્લો રાખવાનો. અને હવે આપણે કહીએ કે a થી b તરફ, તો તે હવે તમે કઈ પણ દિશામાં રહેશો, એવું નથી કે આ દિશામાં આપણે ફેરવીએ તો અલગ થઈ જશે. આ આપણો a છે, આ આપણો b છે. a થી b શું થશે? ઉપર તરફ, આમ સીધી દિશા આપણને ઉપર તરફ. તો આ થયો આપણો જમણા હાથના અંગૂઠાનો નિયમ. એ ઈઝી પડશે. જમણા હાથના સ્ક્રૂના નિયમમાં જો પ્રોબ્લેમ થતો હોય તો જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરવો, જેમાં એક થી બીજા એટલે કે પ્રથમથી બીજા સદિશ તરફ આપણે આંગળીઓ ફેરવવાની. તો અંગૂઠો પરિણામીની દિશા આપણને આપે, તો એ જે છે ઉપર તરફ આપણને મળે. આ થયો જમણા હાથના અંગૂઠાનો નિયમ. ઓકે, હવે આપણે તો મૂલ્ય તો આપણને a b sin θ થી મળે છે, દિશા આપણને જમણા હાથના અંગૂઠાના નિયમથી મળે છે. ચલો હવે આજ આપણે કહીએ છીએ ક્રોસ ગુણાકાર. તો એ ક્રોસ ગુણાકાર માટેના ગુણધર્મ છે. જેમ અદિશ ગુણાકારના ગુણધર્મમાં ભણેલા હશે કે આપણે એવું કહીએ છીએ કે i ડોટ i તો તે 1 હોય. યાદ આવે છે કશું? j ડોટ j 1, k ડોટ k 1. એ જ રીતે i ડોટ j 0. બે પરસ્પર લંબ સદિશોનો ડોટ ગુણાકાર અદિશ ગુણાકાર 0 હોય. એ જ રીતે j ડોટ k 0 હોય અને k ડોટ i પણ 0 હોય. આ જ રીતે એનું ઉલટું કરીએ આપણે કે k ડોટ j હોય, j ડોટ i હોય કે i ડોટ k પણ 0 થશે. અને i j k એના એકમ સદિશો છે, x y અને z ના એકમ સદિશો. તો એના જ પરથી જો આપણે હવે સદિશ ગુણાકારના ગુણધર્મ કહેવા હોય તો પહેલું જ આપણે કહી શકાય કે a cross b is not equal to b cross a. a cross b અને b cross a સમાન થશે નહીં. જ્યાં અહીંયા આપણે કીધેલું છે કે a ડોટ b અને b ડોટ a સમાન જ થશે, કેમ કે મૂલ્ય સરખા થશે. દિશા તો જરૂરી છે નહીં ડોટ ગુણાકારમાં, પણ સદિશમાં a થી b તરફ કે b થી a તરફ સમાન હોય નહીં. હા, એનું મૂલ્ય સમાન થશે. જો મૂલ્ય કેવું હોય કે a ક્રોસ b નું મૂલ્ય તો a b ક્રોસ a ના મૂલ્ય જેટલું જ થશે, પરંતુ દિશા સમાન ન હોય. જો આપણે પરિસ્થિતિ પાછો વિચાર કરીએ એનો કે આ a સદિશ આ b સદિશ, a ક્રોસ b હોય તો a થી b તરફ ફેરવે તો ઉપર મળશે, પણ b ક્રોસ a હોય તો આપણે b થી a તરફ આપણે આંગળીઓ વાળવી પડે. ઓકે, હવે આમ રાખીને આમ પાછળ તો આંગળી વળશે નહીં, એટલે આપણે હાથને આ બાજુ કરવો પડશે અને b થી a તરફ આંગળીઓ વાળીએ. આપણો a સદિશ છે, આ b છે, b ક્રોસ a માટે b થી a તરફ, તો અંગૂઠો નીચે તરફ ગયો ત્યારે આની દિશા નીચે તરફ મળશે. આમ જો આપણે એને ઇક્વલ લખવું હોય તો a ક્રોસ b is equal to minus of b ક્રોસ a કહી શકાય. સદિશ માટે તો આપણે એના પર આપણે એરો મૂકીએ જ છીએ. ઓકે, સમજાય છે? હવે સદિશ માટે થોડું આ ઉતાવળ કરું છું એટલે કદાચ આ રીતે એરો પરફેક્ટ ના બને, તમારે બનાવવાનો. તો આની જ અંદર a ક્રોસ b ક્યારે પણ b ક્રોસ a ન હોય લખવું હોય તો માઈનસ થશે.
આ જ રીતે b ક્રોસ a માઇનસ ઓફ a ક્રોસ b, મૂલ્ય સમાન ઋણ નિશાની દર્શાવે છે કે તેની દિશા વિરુદ્ધ. આ ઋણ નિશાની શું દર્શાવશે? દિશા વિરુદ્ધ છે. એટલે a ક્રોસ b અને b ક્રોસ a માટેની દિશા વિરુદ્ધ છે, મૂલ્ય તેના સમાન થશે. ચલો બીજી વસ્તુ, એનો બીજો ગુણધર્મ આપણે કહીએ તો જેમ i ડોટ i આપણે 1 કહીએ છીએ, એ જ રીતે અહીંયા i ક્રોસ i જે છે એ 0 થશે. શું કામ? આપણે કહીએ છીએ a ક્રોસ b હોય તો ab sin થીટા, i ક્રોસ i હોય તો થશે i sin થીટા. આવું લખી શકાય. જો આને આપણે સાબિત કરવું હોય તો આપણે કહીએ કે i sin થીટા, i ક્રોસ i એટલે શું થશે? i sin થીટા. થીટા એટલે આ બંને વચ્ચેનો, તો બંને સદિશો એકમ સદિશો x અક્ષ પરના જ છે, તો થીટા શું થશે? તો અહીં થીટા 0 થશે. તો sin 0 શું હોય? sin 0 નું મૂલ્ય 0 હોય. આથી આ થઈ જશે 0, કેમ કે થીટા 0 sin 0 0, 0 સાથેનો ગુણાકાર 0. આમ i ક્રોસ i 0 થશે, j ક્રોસ j 0 થશે, k ક્રોસ k પણ 0 થશે. ઓકે, તો સદિશ અને અદિશ ગુણાકાર માટેના થોડા નિયમો જુદા છે, ખાસ યાદ રાખવું મિત્રો. અદિશ ગુણાકાર માટે ડોટ હોય તો i ડોટ i 1 થાય છે, j ડોટ j k ડોટ k બધું 1 થાય છે, જ્યાં આ ક્રોસ ગુણાકાર સદિશ ગુણાકાર 0 થાય છે. એ જ રીતે હવે જો આપણે i ક્રોસ j કેવું હોય તો i ક્રોસ j માટે હવે એટલે આપણે એનો ત્રીજો નિયમ તો i ક્રોસ j હોય, i એટલે x અક્ષ, j એટલે y અક્ષ. તો ચલો આપણે આ x અક્ષ કહીએ, આ y અક્ષ કહીએ. ઓકે, હવે કરવું છે શું આપણે? i ક્રોસ j. તો i ક્રોસ j માં i થી j તરફ આપણે આંગળીઓ વાળીએ તો અંગૂઠો આપણને z અક્ષની દિશા આપશે કે નહીં? અને આ જે છે ધન, તો અંદર તરફ ઋણ કહેવાય. તો i ક્રોસ j થશે k. તો i ક્રોસ j તેની દિશા મળશે આપણને કે જ્યારે પણ i ક્રોસ j હોય તો k લેવાનું, કેમ કે આ i, આ j, આ x અક્ષ y અક્ષ, x થી y દિશામાં આંગળીઓ ફેરવવાની, પહેલાથી બીજા તરફની દિશામાં આંગળીઓ ફેરવવાની. અને એટલા માટે જ્યારે પણ આપણે સદિશ ગુણાકાર કરીએ ત્યારે તમારી પાસે 2 કે 3 પેન રેડી રાખવાની. પછી એક પેન્સિલ હોય, પેન હોય ચાલે, પણ આટલી વસ્તુ રેડી રાખવાની આપણને જરૂર પડશે. અને ન હોય તો જ્યારે પણ અહીંયાથી લેક્ચર ચાલુ હોય વિડિયો સ્ટોપ કરવાનો, પેનની વ્યવસ્થા કરવાની, પછી વિડિયો સ્ટાર્ટ કરવાનો. ઓકે, તો અત્યારે એની પણ આપણી પાસે વ્યવસ્થા છે, બરાબર છે? ન હોય તો વ્યવસ્થા પહેલા કરી લો. અને હવે આપણે કહીએ i ક્રોસ j, તો i થી j તરફ આંગળીઓ ફેરવીએ તો તેની દિશા આપણને આ બાજુ એટલે કે z અક્ષની દિશા x y અને z આધાન તરફ, અંદર ઋણ તરફ કહેવાય. તો i ક્રોસ j થશે k. એ જ રીતે જો આપણે j ક્રોસ k કહીએ તો એ મળશે આપણને i. એનો મતલબ કે એક y અક્ષની દિશા ધન, આ z અક્ષની દિશા ધન, j ક્રોસ k, તો j થી k તરફ આંગળીઓ ફેરવવાની. તો j થી k તરફ જમણા હાથની આંગળીઓ, જો હજી ઘણી વખત કીધું છે જમણા હાથના અંગૂઠાનો નિયમ છે. જે લેફ્ટી હોય એને ડાબો હાથ યુઝ નહીં કરવાનો, હંમેશા જમણા હાથનો નિયમ ઉપયોગ કરવાનો, જમણા હાથના અંગૂઠાનો નિયમ. તો જમણા હાથની આંગળીઓ j થી k તરફ એટલે કે y થી z તરફ ફેરવવાની. તો આ આપણને મળશે i એટલે કે x અક્ષ કહી શકાય, બરાબર છે? જેમાં આપણે આ સ્વરૂપે આપણે આગળ x અક્ષ, y અક્ષ, z અક્ષ લીધેલી છે, તો આ જે છે ધન કહેવાની. ઓકે, એ જ રીતે આપણે કહીએ k ક્રોસ i j થશે.
એટલે કે આ i આ આપણે કહીએ કે તો k ક્રોસ i જો આ થશે આપણી z અક્ષ આ છે આપણી x અક્ષ તો k થી i તરફ ફેરવીએ મળી ઉપરની દિશા ધન જેને કહેવાય y અક્ષ જે કે ઓકે આ જ રીતે એનાથી ઓપોઝિટ મતલબ જો આ રીતે હોય j ક્રોસ i હોય તો એ થશે -k a ક્રોસ b is minus of b cross a એટલે આનો આન્સર જે આવતો હશે એનો વિરોધ આવશે j ક્રોસ i ચલો આ આપણી i છે આ આપણે j કહીએ છીએ શું કરવું છે j ક્રોસ i હે ને તો i ક્રોસ j માં આપણે આ રીતે કરીએ છીએ તો j ક્રોસ i j થી i કરીએ તો અંદર તરફ જશે જે ઋણ z અક્ષ દર્શાવે આમ બધામાં આ રીતે થઈ જશે k ક્રોસ j is minus i અને i ક્રોસ k is minus j આમ આપણને સદિશ ગુણાકારથી તેનું મૂલ્ય તો મળશે જ એની દિશા પણ આપણને મળશે હવે આ બધાનું જો આપણે એક શોર્ટકટ સ્વરૂપે કેમ કે આ તો કઈ રીતે યાદ રહેશે કે j ક્રોસ i માઈનસ k હોય કે i ક્રોસ j પ્લસ k હોય યાદ કઈ રીતે રહેશે તો એની એક શોર્ટકટ બનાવી દઈએ આ આખાની શોર્ટકટ જેટલું જે સૂત્ર લખેલું છે બધાની શોર્ટકટમાં આપણે એવું કહીએ કે ધારો કે આ i અહીંયા j અને અહીંયા k અહીંયાથી આ તરફ અહીંયાથી આ અને અહીંયાથી આ જે દિશા દર્શાવેલી છે તે ધન દિશા છે મતલબ i ક્રોસ j તો મળશે કે જેનો ગુણાકાર એનો ત્રીજો સદિશ મળશે i ક્રોસ j તો k j ક્રોસ k તો i k ક્રોસ i તો j જો આના કરતા ઓપોઝિટ હોય j ક્રોસ i આપણે આનાથી વિરુદ્ધ જઈએ છીએ તો મળશે -k ઓકે પછી i ક્રોસ k તો j થશે કેમ કે આ દિશા આપણે ધન કહીએ છીએ જો સમઘડી દિશા અત્યારે ધન રાખો તો વિષમઘડી દિશા જે છે ઋણ થશે ઓકે આ જ રીતે k ક્રોસ j હોય અહીંયાથી આ માર્યો તો પછી -i થશે સમજાય છે તો આટલું જો વસ્તુ યાદ રાખશો તો કોઈ જ આગળ જતા પ્રોબ્લેમ થશે નહીં ઓકે તો i ક્રોસ i j ક્રોસ j k ક્રોસ k 0 અને શું કામ 0 થાય છે તો i ક્રોસ i sin theta theta 0 હોય એટલે 0 થઈ જશે અને i ક્રોસ j કે j ક્રોસ k શું છે એ અહીંયા પરથી આપણને મળી જશે એની શોર્ટકટ ચલો હવે આને રિલેટેડ એની એક છેલ્લી વસ્તુ કે સદિશ ગુણાકાર માટે હવે આપણે એક ઉદાહરણ લઈએ ધારો કે આપણી પાસે કોઈ પણ a સદિશ છે કે આ રીતે છે ax i કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ અને b સદિશ છે એ કઈ bx i કેપ પ્લસ by j કેપ પ્લસ bz k કેપ આ અને હવે આપણે કરવું છે તેનો a ક્રોસ b એટલે કે c a ક્રોસ b એનો મતલબ ax i પ્લસ ay j પ્લસ az k ક્રોસ શું થશે bx i પ્લસ by j પ્લસ bz k ઓકે ક્લિયર હવે જેમ આપણે ગુણાકારના નિયમોને ફોલો કરીએ છીએ એ જ રીતે આનો જો આપણે ગુણાકાર સોલ્વ કરીએ તો શું કહી શકાય તો આ જે છે આ 3 સાથે ગુણાશે પછી આ જે છે આ 3 સાથે ગુણાશે અને આ 3 સાથે ગુણાશે જેમાં આપણને પહેલા મળશે axi bxi મતલબ i ક્રોસ i 0 થશે એટલે આ જે છે પહેલું આપણને
મળશે નહીં, એનું મૂલ્ય 0 થઈ જશે. ચલો તો બીજું I ક્રોસ J થશે. તો I ક્રોસ J હોય એ હંમેશા K. એને આપણે યાદ આ રીતે કરીએ કે I J K આ જે છે ધન દિશા છે. તો શું થયું? I ક્રોસ J આ તો 0 થયું, આ 0 થઈ જશે. હવે આ થશે I ક્રોસ J એટલે K. તો એને લખાય AX BY K. પછી I ક્રોસ K. તો જુઓ I ક્રોસ K થયું તો માઈનસ J મતલબ માઈનસ AX BZ J કેપ. ખબર પડે છે? જો હજી એક વખત આનો 3 સાથેનો ગુણાકાર થશે જો આપણે કાઉન્સ છોડવો હોય તો, અને વચ્ચે સિમ્પલ ગુણાકાર નથી, આને ક્રોસ ગુણાકાર કહેવાનો. તો પહેલા આવશે આ તો મૂલ્ય છે I ક્રોસ I 0 થશે એટલે આ મૂલ્ય 0, I ક્રોસ J K થશે, બાકીનું મૂલ્યનો ગુણાકાર તો છે. I ક્રોસ K માઈનસ J થશે તો બાકીનો ગુણાકાર તો છે એટલે માઈનસ J. ચલો હવે બીજા લેવા J ક્રોસ I. જુઓ J ક્રોસ I વિરુદ્ધ થયું એટલે થશે માઈનસ K. તો આને કહેવાનું AY BX K J ક્રોસ I. ઓકે, J ક્રોસ J તો 0 થશે, J ક્રોસ K તો J ક્રોસ K પ્લસ થશે AY BZ I K. ઓકે, ચલો હવે આનો ગુણાકાર K ક્રોસ I. તો જુઓ K ક્રોસ I કરીએ તો પ્લસ J થશે AZ BX K. સોરી J, કેમ કે K ક્રોસ I છે તો K ક્રોસ I J થશે. ચલો પછી K ક્રોસ J રિવર્સ જઈએ છીએ તો માઈનસ I થશે AZ BY અને K ક્રોસ J છે એટલે માઈનસ, અને K ક્રોસ K નું મૂલ્ય તો 0 થઈ જશે. ઓકે, ચલો હવે અહીંયા K વાળા એક સામાન્ય નીકળશે. આ બંનેમાં K સમાન છે, આ બંનેની અંદર J સમાન છે, અને આ બંનેમાં I સમાન છે. ઓકે, તો આને આપણે પહેલા આપણે I સ્વરૂપે લખીએ તો આ બંનેમાંથી I કોમન લઈએ. તો I કેરેટ કોમન શું થશે? AY BZ માઈનસ AZ BY. ઓકે, ચલો પછી J વાળા પદ લખીએ આપણે તો પ્લસ J. તો આ પ્લસ છે આ માઈનસ છે તો પહેલા આ પદ લખીએ AZ BX માઈનસ AX BZ પ્લસ હવે K વાળા પદ. આ બંનેમાંથી આપણે K કોમન લઈએ તો K કોમન લઈએ એટલે થશે AX BY માઈનસ AY BX. ઓકે, હવે ફક્ત આની અંદર આપણે એટલો ફેરફાર કરીએ AY BZ માઈનસ AZ BY. અહીંયા આપણે ઋણ દિશાની સામાન્ય લઈએ તો આ પ્લસ થશે અને માઈનસ થશે એટલે માઈનસ J. આ થશે AX BZ માઈનસ AZ BX. આને આપણે નીચે એટલે વચ્ચેના પદની અંદર આપણે કંઈક સામાન્ય લીધેલું છે. શું કામ લઈએ છીએ? તો હવે જ્યારે પણ તમને આ રીતે ક્રોસ ગુણાકાર કીધો હોય તમે આ રીતે કરશો તો કેટલી બધી વાર લાગશે. એની જગ્યાએ મેથ્સની અંદર જ્યારે પણ ક્રોસ ગુણાકાર હોય ત્યારે તેને એક નિશ્ચયક પદ કહે છે. એટલે કે ક્રોસ ગુણાકારને નિશ્ચયક સ્વરૂપમાં લખવાનું. કઈ રીતે? તો C નિશ્ચયક એટલે હંમેશા આ રીતે અને લખવાનું I J અને K. ઓકે, હવે A ક્રોસ B છે તો A વાળા પદ A ની નીચે AX, J ની નીચે AY અને Z ની નીચે AZ. પછી આ BX, આ BY અને BZ. હવે આના સોલ્યુશનનો નિયમ એવો છે કે જો આપણે I ને પસંદ કરીએ તો એ જે રો અને એ જે કોલમ છે
એને છોડી દેવાનું, મતલબ I જ્યાં હોય આ આખી લાઈન આડી અને ઊભી લાઈન છોડી દેવાની તો આટલું વધે, જેમાં આ બાજુનો ગુણાકાર ડાબી બાજુ માઈનસ જમણી બાજુ, એટલે આ શું હોય AYBZ માઈનસ AZBY. ફરી વખત જ્યારે પણ નિશ્ચાયક હોય ક્રોસ ગુણાકાર માટેના જ આ નિશ્ચાયક છે શોર્ટકટ, તો I જે k લખવાનું, I ની નીચે AX AY AZ BX BY BZ એટલે કે પહેલો સદિશ અને બીજો સદિશ, તો પહેલો સદિશ બીજો સદિશ I લખીએ તો એનું એ રો અને કોલમ છોડી દેવાનું, પછી ડાબી બાજુનો ગુણાકાર માઈનસ જમણી બાજુનો ગુણાકાર, વચ્ચેનું પદ માઈનસ લખવાનું એટલે માઈનસ જે કહેવાનું, વચ્ચેનું પદ હંમેશા માઈનસ હોય એવું યાદ રાખો, એનો નિયમ જ છે. હવે માઈનસ છે તો આ રો અને આ કોલમ છોડી દેવાની, તો શું વધશે અહીંયા AX BZ માઈનસ AZ BX, આ રો અને આ કોલમ છોડીએ તો આ બંનેનો ગુણાકાર માઈનસ આ બંનેનો ગુણાકાર પ્લસ k, વચ્ચેનું પદ જ માઈનસ પહેલો અને ત્રીજું પદ ધન હોય એનો નિયમ છે. તો k માટે કહીએ તો આ રો અને આ કોલમ છોડી દઈએ તો શું થશે AX BY માઈનસ AY BX, હંમેશા ડાબી બાજુ માઈનસ જમણી બાજુનો ગુણાકાર હોય, અને જુઓ એ આ જ પદ છે, I માં છે AY BZ માઈનસ AZ BY માઈનસ જે AX BZ માઈનસ AZ BX અને k AX BY માઈનસ AY BX. આ જે આપણે ક્રોસ ગુણાકારના જે નિયમો આપણે કહીએ છીએ કે I ક્રોસ I 0 થાય, I ક્રોસ j k થશે, I ક્રોસ k માઈનસ j થશે, બધા જ નિયમો ઉપયોગ કરીએ ત્યારે આપણને આ મળે છે. એ જ આ ડાયરેક્ટ કહી શકાય. હવે અહીંયા કોઈ પણ મૂલ્ય હોય તો આ નિશ્ચયકના સોલ્યુશન થી આપણને મળી શકે, જેમાં આ નિયમનો આપણે ઉપયોગ કરવો, એટલે કે આટલી બધી સ્ટેપ જરૂરી નથી. કેટલા સ્ટેપ થશે જો આ 1 પછી આ 2 અને ત્યારે આપણને ત્રીજું મળશે, જેમાં આ ડાયરેક્ટ થઈ જશે. બસ એટલું યાદ રાખો કે વચ્ચેનું પદ માઈનસ હોય અને ડાબી બાજુનો ગુણાકાર માઈનસ જમણી બાજુનો ગુણાકાર, આ નિશ્ચયક પદ થશે. હવે એમાં એક આપણે ધારો કે અહીંયા આપણે મૂલ્ય કોઈ પણ લઈએ સમજવા માટે કે આપણે કહીએ કે 2i 3j 4k અને અહીંયા થશે આપણે 3i 4j 5k હોય, તો અહીંયા આપણે એવું કહીએ કે I j અને k શું થશે 2 3 4 3 4 5, શું આન્સર મળશે I. તો આ રો ને આ કોલમ છોડી દઈએ 15 - 16, ઓકે, માઈનસ j, આ રો ને આ કોલમ છોડી દઈએ 10 - 12 પ્લસ k, આ રો ને આ કોલમ છોડી દઈએ 8 - 9, તો આ જે થશે એ માઈનસ I કેપ, કેમ કે -1 એટલે માઈનસ I કેપ, આ -2 માઈનસ માઈનસ પ્લસ તો 2j અને આ -1 તો માઈનસ k, બસ આ એનો આન્સર થશે. એટલે આ જે આપણને મળે છે એ જ આ એનો આન્સર થશે. ક્લિયર? આટલી વસ્તુ કરવી, નેક્સ્ટ ની અંદર આપણે આનાથી પણ વધારે કરવું છે.